પહેલી ટીપ આપણે જઈ રહ્યા છીએ જમ્મુ કાશ્મીર શ્રીનગર। પંજાબની અંદરથી જમ્મુ કાશ્મીરની અંદર એન્ટર થતાં જ સૌથી પહેલાં બોર્ડર આવે છે। બોર્ડર ઉપર જોરદાર ટ્રેકિંગ ચાલુ છે, જોઈ લો અને જોરદાર ટ્રાફિક પણ છે। જમ્મુ કાશ્મીરની અંદર એન્ટર થતાં સૌથી પહેલાં કાનવાઈ લાગે છે 24 કલાકની ઉધમપુર પહેલાં। ત્યાં બધી ગાડીઓ કાનવાઈની અંદર 24 કલાક માટે હોલ્ડ રાખેલ છે, તેની સૌથી જોરદાર ટ્રાફિક છે, જોઈ લો। ચોવીસ કલાક પૂરી થયા પછી કાનવાઈ ખુલે છે એટલે બધી એક સાથે ગાડીઓ જાય છે શ્રીનગર બાજુ। શ્રીનગર જવા માટે જોરદાર ટ્રાફિક છે, કેમ કે બધી ગાડીઓ એક સાથે છૂટી થાય છે એટલા માટે। मारो दरियो ने कांठो ये तू आखो दरियो ने छाटो ये तारी नजर छे दर्द નું મલમ દિલમાં ફસાયો કાંટો ये एक जन्म थी मांगी कसम थी तारे मड़िया बड़ी दोस्ती जीववा जोड़े पण श्वास छोड़े। તો પહાડની ઉપર જો વ્હાઈટ વ્હાઈટ દેખાય છે એ બધું બરફ છે। होश थी ઠંડીની તો વાત જ ના પૂછો, બહુ ઠંડી પડે ત્યાં।
सपना चारे ये आंखें दुनिया શ્રીનગરની અંદર ચારે બાજુ જુઓ બરફ બરફ ને બરફ, બરફ સિવાય બીજું કશું જોવા જ ના મળે. नो भरम में जराखे ऐला संभालो ने काने न धरतो क्यारेक देशु जवाबो एक बिजाने जदेवाना थाशे जिंदगी ना हिसाबो हर एक जन्म थी मांगी कसम थी त्यारे मड़िया बड़ी दोस्ती जिगवा मजोड़े पण श्वास छोड़े त्यारे ये साथे जब होश थी दरिया ने काठो ये तू आँखों दरिया ने छाटो ये तू दरिया ने काठो ये तू શ્રીનગર જવા માટે જે ટ્રેનિંગ આવે છે તે 15-20 કિલોમીટરના ઊંચાઈમાં છે. જે અહીંયાથી ગાડી ભાખરાની અંદર ઘૂસે એટલે 15 કિલોમીટર અંદરની અંદર જ ચાલવાનું. જોઈ લો આવી રીતે અંદર જ ચાલવાનું 15 થી 20 કિલોમીટર, પછી ગાડી બહાર નીકળે.